જો તમે રસ્તા પર વાહન લઈને જઈ રહ્યા છો અને તમને ઊભા રાખીને કોઈ ટ્રાફિક પોલીસ અથવા ટીઆરબી જવાન તમારો ફોટો પાડે છે તો ન પાડવા દેતા. જાણો સંપૂર્ણ હકીકત કે આવો નિયમ છે કે નહીં. ટ્રાફિક નિયમન કરાવતી પોલીસ વિવિધ સ્થળે વાહન ચાલકોના ફોટો અને વિડીયો બનાવે છે અને તેના આધારે ટ્રાફિક નિયમોના ભંગનો મેમો મોકલવામાં આવે છે. જો કે પોલીસ પાસે ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવા માટેની કોઈ જ જોગવાઈ નથી. જી હા, આરટીઆઈ હેઠળ પોલીસ વિભાગ પાસે 2 મુદ્દાની માહિતી માંગવામાં આવી હતી. પહેલા મુદ્દામાં પોલીસ ચેકિંગ દરમિયાન વાહન ચાલકોના જે ફોટો પાડવામાં આવે છે તે બાબતના વિભાગ કે કચેરી મારફતે કરાયેલ પરિપત્ર, હુકમ અથવા પ્રમાણિત નકલ માંગવામાં આવી હતી. બીજા મુદ્દામાં પોલીસ દ્વારા ફરજ દરમિયાન ખાનગી મોબાઈલથી કોઈ પણ વ્યક્તિનો ફોટો અને વિડીયો લેવામાં આવે છે તો તે અંગેનો પરિપત્ર, હુકમ અથવા ઠરાવ હોય તો તેની નકલ માંગવામાં આવી હતી. જો કે પોલીસ વિભાગ તરફથી આપવામાં આવેલ જવાબમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ વિભાગે જણાવ્યું હતું કે પોલીસ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરી શકે તે અંગેનો કોઈ હુકમ, પરિપત્ર કે ઠરાવ ઉપલબ્ધ નથી. પોલીસે વાહન ચેકિંગ દરમિયાન વાહન ચાલકોના ફોટા પાડવા હોય તો આ બાબતે સરકાર અથવા પોલીસ વિભાગની ગાઈડલાઈન, પરિપત્ર કે ઠરાવ જરૂરી છે. જેથી જો કોઈ ટીઆરબી જવાન કે ટ્રાફિક પોલીસ તમને ઊભા રાખીને તમારો ફોટો પાડે છે તો તે કાયદેસર બિલકુલ નથી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.